વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 35મું. કલ્યાણના જતનનું. તારીખ 12/1/1820 બુધવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, અવગુણરૂપ દોષે યુક્ત બુદ્ધિવાળો ક્યારેય કલ્યાણના માર્ગમાં ચાલી શકતો નથી. બીજો, માન, ઈર્ષ્યા, ક્રોધ અને કપટ. આ ચાર શ્રીહરિ અને સંત સાથે ન રાખે તો આસુરી બુદ્ધિ ન થાય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 પોષ વદી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ તળે ઢોલિયા ઉપર ઉગમણે મુખાર વિંદે વિરાજતા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા, જે તમે પ્રશ્ન પૂછો કે અમે પૂછીએ. ત્યારે મુનિએ કહ્યું, જે હે મહારાજ તમે પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી, અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટામાં પણ ખોટ કાઢે એવો છે, તોય પણ તે કલ્યાણને માર્ગે ચાલતો નથી. તેનું શું કારણ છે? ત્યારે મુનિએ ઉત્તર કરવા માંડ્યો, પણ શ્રીજી મહારાજે આશંકા કરી તે ઉત્તર ન થયો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે લ્યો અમે ઉત્તર કરીએ છીએ. એમાં બુદ્ધિ તો જાજી છે પણ એની બુદ્ધિ દૂષિત છે, માટે એ કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી. જેમ સુંદર ભેંસનું દૂધ હોય તેમાં સાકર ગોળી હોય ને તેમાં સર્પની લાળ પડી એટલે એ સાકરને દૂધ હતું તે ઝેર થયું, પછી તેને જે પીવે તેના પ્રાણ જાય. તેમ બુદ્ધિ તો જાજી છે પણ એણે કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે. તે અવગુણરૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે. તે સર્પની લાળ સરખો છે, માટે એ તો કલ્યાણને માર્ગે ક્યાંથી ચાલે. પણ જો કોઈક એના મુખની વાત સાંભળે તો તે સાંભળનારાની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે. અને એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તોનો દ્રોહ જ કરે. અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ન હોય ને તે જો થોડી જ હોય તો પણ તે પોતાના કલ્યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, છે હે મહારાજ, એ કોઈ દિવસ ભગવાનને સન્મુખ થાય કે ન થાય? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, છે એ તો કોઈ કાળે ભગવાન સન્મુખ થાય જ નહીં. ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, છે હે મહારાજ, કોઈ રીતે એવી આસુરી બુદ્ધિ ન થાય તેનો જે ઉપાય હોય તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, છે એક ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષ્યા, ચોથું કપટ. એ ચાર વાના પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહીં. અને ચાર વાના માહેલું એકે જો રાખે તો જેમ જય વિજય ઘણાય ડાયા હતા પણ સનકાદિક સંગાથે માને કરીને વૈકુંઠ લોકમાંથી પડી ગયા ને આસુરી બુદ્ધિ થઈ, તેમ તેની પણ આસુરી બુદ્ધિ થાય. અને જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાન તથા ભગવાનના ભક્તના જે ગુણ હોય તે દોષ સરખા ભાસે છે. અને એ જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં કાં તો શિવનો ગણ થાય ને કાં તો કોઈ દૈત્યનો રાજા થાય અને વેર ભાવે પરમેશ્વરનું ભજન કરે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 35મું થયું.